જય સ્વામિનારાયણ. રવિ સભાના 101 મણકામાં ઉપસ્થિત સૌ હરિભક્તો, સાંખ્ય યોગીની માતાઓ, આપણને સૌને સત્સંગ સભાની અંદર વચનામૃતનું તાત્વિક પીઠિકા સાથે જેના વિશે ભાષ્ય ટીકાઓ લખાઈ છે એવા વચનામૃત ગ્રંથના તત્વદર્શનમૂલક વિધાનો બહુ જ સરળતાથી આપણા ચિત્તમાં ઉતરી જાય, સ્થિર થાય એ રીતે સમજાવી રહ્યા છે એવા પરમ શ્રદ્ધેય વિદ્વાન ચેરમેન શ્રી ડૉક્ટર સંત વલ્લભ સ્વામીજી, વંદનીય મુખ્ય કોઠારી દેવકૃષ્ણ સ્વામીજી, સૌ સંત સમુદાય, મને ખૂબ જ પ્રસન્નતા છે. આચાર્ય સ્થાપનાનું દ્વિશતાબ્દી વર્ષ આવે છે અને એ આચાર્યો દ્વારા લખાયેલી કૃતિનું હમણાં પૂજ્ય સંત સ્વામીએ સ્મરણ કરાવ્યું, હરિ લીલામૃત કલ્પતરુ. જેમ ભાગવત પુરાણ છે 12 સ્કંધનું, એમ આચાર્યજીએ 12 સ્કંધમાં હરિલીલામૃત કથા કહી છે. મારી દૃષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયનું ભાગવત પુરાણ હરિલીલામૃત ગ્રંથ છે. જે અવતારી એના વિશેની વિગતો એ ગ્રંથમાં છે. આચાર્યોદય ગ્રંથ પણ સ્મરણમાં આવે. ભાવ પ્રબોધિની એ સત્સંગી જીવન વિશેની આચાર્ય દ્વારા રચાયેલું એ ગ્રંથ પણ સ્મરણમાં આવે અને શિક્ષાપત્રીનું ભાષ્ય રચનાર રઘુવીરજી મહારાજ પણ સ્મરણમાં આવે. આવા આચાર્ય વિદ્વાનો જે ભગવાને આપણને આપ્યા છે એની પ્રસાદીની વસ્તુનું આપણે મહત્વ જાણીએ, એની મૂલ્યવત્તા જાણીએ, એને વંદીએ અને એના માટેનું જાળવણીનું એક મોટું આનંદ ભવન તૈયાર થઈ રહ્યું છે. પણ ભગવાન સ્વામિનારાયણે આપેલી પ્રસાદીની વસ્તુની જેટલી મહત્તા છે, જેટલી મૂલ્યવત્તા છે, એટલું એમનું કુળ, એમનું લોહી આપણને પ્રસાદી રૂપે આચાર્ય સ્થાપના નિમિત્તે આપ્યું છે. અને એનો દ્રોહ નહીં, એનું પૂજન, એનો સ્વીકાર જે સાક્ષાત આપણને અર્પણ થયું છે આચાર્ય સ્વરૂપે, એ મારી દૃષ્ટિએ ભારતીય તત્વદર્શનમાં, ભારતીય સંપ્રદાયની એક મોટી ઘટના છે. સંપ્રદાયમાં અનેકમાં જોયું છે પરિવર્તન આવે, નવી સ્થાપના થાય, પણ મૂળ સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાય, મૂળ સંપ્રદાય આચાર્ય પરંપરાને જે શ્રદ્ધાથી અને આચાર્ય જે રીતે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આ સત્સંગને, આ સંપ્રદાયને વૃદ્ધિમાન થાય એ માટે તપ અને જપ કરી રહ્યા છે. એ દિવસોમાં, આવનાર ઉત્સવમાં શિક્ષાપત્રી અને આચાર્ય કુળ એના પરત્વે આપણો પૂજ્ય ભાવ, એનો દ્રોહ ન હોય. જે દ્રોહ કરે છે એનો પણ આપણે દ્રોહ ન કરીએ, પણ એનો આ પ્રસાદીનું સાક્ષાત આપણને અર્પણ કરેલું કુળ આ સંપ્રદાયની એક મોટી ઘટના છે. આવા પ્રસંગે આવા વિદ્વાન સંતો એના વિશે સ્વાધ્યાય કરતા હોય, એના વિશે સંશોધન થતું હોય અને સંશોધન કેન્દ્ર દ્વારા સત્સંગી જીવન વિશે આચાર્યજીએ કરેલ ભાવ પ્રબોધિની, શુકાનંદ મુનિ, શતાનંદ મુનિ, આ બધાના કામ એક સાથે વિદ્વત્તાપૂર્ણ રીતે આ દ્વિશતાબ્દી ઉજવણીમાં પ્રકાશિત થઈ રહેલા જાણું છું. અને લાગે છે કે તત્વદર્શન, ફિલોસોફીના સંદર્ભમાં
સંપ્રદાયની ભક્તિ, સંપ્રદાયના ગુણ, સંકીર્તન, નંદ સંતોની વાણી બરોબર છે, પણ આ મૂળ તત્વદર્શનનો મહિમા સંતો દ્વારા થઈ રહ્યો છે. એ આ સંપ્રદાયની વૃદ્ધિ, આ સંપ્રદાયનો પ્રસાર દેશ વિદેશમાં જે રીતે સ્વીકૃતિ પામી રહ્યો છે, જે રીતે સ્થિરતા પામી રહ્યો છે, અને જે રીતે એ પરંપરાની શુદ્ધિકરણ રીતે, શુદ્ધ રીતે, પરિશુદ્ધ રીતે એનું પાલન થઈ રહ્યું છે, એના આપણે સૌ સાક્ષી છીએ. અત્યારે સંપ્રદાયના અનેક પ્રશ્નોથી આપણે પરિચિત છીએ, પણ આ મૂળ સંપ્રદાયની આ સિદ્ધિ, આ રિદ્ધિ અને આ તાત્વિક પીઠિકાના આપણે સાક્ષી છીએ. એ જ આપણું મોટું સદભાગ્ય છે. આપણી સૌની ભક્તિ વધે, આપણી સૌની શ્રદ્ધા વધે, અને સંપ્રદાય દિન પ્રતિદિન દ્વિગુણિત બનીને વૃદ્ધિ પામે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર. જય શ્રી સ્વામિનારાયણ.